નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 6 સમૂહ સંચાર માધ્યમો અને સમાજ એ પાઠમાં આપણે સમૂહ સંચાર માધ્યમો છે એની અસરો. હવે સમૂહ સંચાર માધ્યમોની અસરો જુદા જુદા 8 ક્ષેત્રો ઉપર પડે છે. તો એ પહેલાં 8 ક્ષેત્રો કયા 8 ક્ષેત્રો ઉપર પડે છે એના વિશે આપણે જોઈએ. તો સમૂહ સંચાર માધ્યમો એ સમાજ જીવન, શિક્ષણ, આરોગ્ય, આર્થિક બાબત, કલા અને રમતગમત ક્ષેત્ર, મનોવૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અસર ઉપજાવી છે, જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ. તો કે સામાજિક જીવન પર અસરો, ભૌતિક વસ્તુઓને ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર, શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ, આરોગ્ય સ્તરમાં પ્રભાવ, આર્થિક ક્ષેત્રે પ્રભાવ, કલા અને રમતગમત ક્ષેત્રે પ્રભાવ, સાતમું છે મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો, અને છેલ્લું છે રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રસાર. આ બધા ક્ષેત્રે સમૂહ સંચાર માધ્યમોની અસર થઈ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ વિડીયોમાં આપણે એક જે પહેલો મુદ્દો છે, પહેલી અસર છે સામાજિક જીવન પરની અસરો. એ મુદ્દા વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે જે સામાજિક જીવન પર સમૂહ સંચાર માધ્યમો છે એણે શું અસર ઉપજાવી છે એ આપણે જોઈએ. તો સામાજિક જીવન ઉપરની અસરોમાં કુટુંબ છે, કુટુંબ જીવન ઉપર અસર, લગ્ન સંસ્થા પર, જ્ઞાતિ સંસ્થા અને સંસ્કૃતિ પર, આપણા દેશની જે સંસ્કૃતિ છે એના પર શું અસર ઉપજાવેલી છે એ વિશે સમજીશું. તો સામાજિક જીવન પરની અસરોની અંદર કુટુંબ, લગ્ન, જ્ઞાતિ અને સંસ્કૃતિ આ ચારેય ઉપર પણ અસર ઉપજાવેલી છે સમૂહ સંચારના માધ્યમોએ. તો એમાં કુટુંબ જીવન પર અસરો છે એ આપણે જોઈએ. તો કુટુંબ જીવન પર અસર, તો કે સમૂહ માધ્યમોને લીધે આજે જે કુટુંબવાદ એટલે કુટુંબ વચ્ચેનો વાદ વિવાદ નહીં, પરંતુ કુટુંબનું જે મહત્ત્વ હતું એના બદલે આજે વ્યક્તિનું મહત્ત્વ એટલે કે વ્યક્તિવાદ છે એ ઊભો થયો છે. પુરુષ કે વડીલો છે એની સત્તામાં પરિવર્તન આવ્યું છે. સમૂહ સંચાર માધ્યમોમાં દર્શાવાતા કાર્યક્રમો અને ધારાવાહિકો એટલે કે સિરિયલો, એની અસર કૌટુંબિક સંબંધો એટલે કુટુંબ ઉપર પડતી જોવા મળે છે. હવે પુરુષ અને વડીલો છે એનું સત્તા અને તાબેદારીના સંબંધો હતા. બધું જ નિર્ણયો છે, એ બધી સત્તા છે એ પુરુષ કે વડીલોના હાથમાં હતી. બધા જ નિર્ણયો છે એના હસ્તક લેવાતા હતા. એના બદલે આજે કુટુંબના બધા જ સહિયારો નિર્ણય છે સાથે મળી અને નિર્ણય છે એ લે છે. ત્યારબાદ જે સમૂહ સંચાર માધ્યમોમાં જુદા જુદા એવા કોઈ કાર્યક્રમો છે, સિરિયલો છે, એની અસર કુટુંબના સંબંધો પર પણ પડી છે. પતિ પત્નીના સંબંધો છે એમાં સત્તા અને તાબેદારીના સંબંધો હતા. એના બદલે આજે સમાનતા, ઉદારતા અને સ્વતંત્રતાના ખ્યાલો છે એ વિકસતા જાય છે. આજે સત્તા અને તાબેદારીના સંબંધો સ્ત્રી વચ્ચે જોવા મળતા નથી. એ પણ મિત્ર તરીકેનું એક સમાનતાના સંબંધો છે, ઉદારતાવાદી વલણ છે એ અસ્તિત્વમાં આવેલું છે. સ્વતંત્ર રીતે આજે પતિ પત્ની બંને નિર્ણય છે એ સાથે મળીને લે છે. કોઈ પણ કાર્ય છે કરવાનું હોય છે તો આ સ્ત્રીઓને જ કાર્ય કરવાનું, આ પુરુષોને જ કરવાનું, એવા ખ્યાલો હવે સમાજમાં નથી રહ્યા. તો એનું અસર કોણે ઉપજાવેલી છે? તો એમાં સૌથી મોટો ફાળો હોય તો એ છે સંચાર માધ્યમોનો. ત્યારબાદ આપણે જોઈએ તો એ કૌટુંબિક સંબંધો છે એમાં લોકશાહીપૂર્ણ વાતાવરણ છે એ વધતું જાય છે. સત્તા અને તાબેદારીના જેવા સંબંધો હતા, વડીલો છે એનું માન મર્યાદા જાળવે, એના બદલે આજે પોતાનો પુત્ર છે, સંતાનો છે, એ પોતાનો નિર્ભયપણે પોતાનો નિર્ણય છે એ પોતાના જે સંતાનો છે એ વડીલો છે એને પોતાના નિર્ણયો છે એ ઉદારતા રીતે જણાવી શકે છે. પોતાનો અભિપ્રાય છે એ રજૂઆત કરી શકે છે. વિવિધ માધ્યમોની અસરને લીધે પ્રાપ્ત થતી માહિતીને કારણે શિક્ષણની ઘણી બધી તકો છે એ વધેલી છે. જેના પરિણામે બાળકો છે એ સ્વતંત્ર રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી છે એ પણ બનવા માટે સક્ષમ બન્યા છે. દીકરા દીકરીના જન્મ, ભેદભાવ કે ઉછેરમાં સમૂહ માધ્યમોએ નવી એક જાગૃતિ, લોકોમાં એક નવી જાગૃતિ છે, ચેતના છે એ ઊભી કરેલી છે. સમૂહ માધ્યમોમાં આવતી જાહેરાતોને લીધે કુટુંબના વિવિધ સભ્યો છે એને આજીવિકાની તક મળતા સ્થળાંતર વધ્યું છે. પરંતુ માધ્યમોના કારણે, આ સમૂહ સંચાર માધ્યમોના કારણે રોજબરોજનો સંપર્ક છે એ પણ ચાલુ રહે છે. એટલે કે આજે સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવેલી છે. તો નજીકના જે ખાલી માત્ર પોતાના પરંપરાગત વ્યવસાયો ન સ્વીકારતા અન્ય વ્યવસાયો છે એની ઘણી બધી આ સંચાર માધ્યમોમાં જાહેરાતો
આવવાને લીધે અને વ્યવસાયની પણ ઘણી બધી તકો છે એના વિશેની સમજૂતી સંચાર માધ્યમોના પરિણામે મળતી હોવાને લીધે આજે નજીકના ગામડા કે સેન્ટરો છે એમાંથી મોટા શહેરો છે, નગરો છે, એમાં સ્થળાંતર વ્યવસાય અર્થે કરવા લાગ્યા છે. અને સાથે સાથે આ માધ્યમોના પરિણામે દરરોજનો સંપર્ક પણ ચાલુ રહે છે. નજીક દૂર હોવા છતાં આજે નજીક છે એવો અહેસાસ પણ રહે છે વ્યક્તિને. સમૂહ સંચાર માધ્યમોએ કૌટુંબિક જીવન પ્રણાલી, આજે કુટુંબ જીવનની જે પરંપરાગત પ્રણાલી છે એમાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને અસરો છે ઉપજાવેલી છે. દાખલા તરીકે વ્યક્તિવાદી વલણ છે એ અસ્તિત્વમાં આવેલું છે. વડીલો છે એનું કોઈ કુટુંબ છે એમાં મહત્ત્વ નથી રહ્યું. આ બધી બાબતો એની નકારાત્મક અસર કહી શકાય. એની સામે જે પોતાની કારકિર્દી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઉદ્ભવી છે, વ્યવસાય ક્ષેત્રે ઘણી બધી તકો ઉદ્ભવેલી છે. આજે ઉદારતાવાદી વલણ છે, પતિ પત્નીના સંબંધો છે એમાં પરિવર્તન આવેલું છે, એ બધી એની હકારાત્મક અસરો પણ કહી શકાય. એટલે સંચાર માધ્યમોએ કુટુંબ જીવનમાં હકારાત્મક અને નકારાત્મક બંને અસરો છે એ ઉપજાવેલી છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કુટુંબ પછી આવે છે લગ્ન વ્યવસ્થા, લગ્ન સંસ્થા. એમાં સંચાર માધ્યમો છે એણે કઈ રીતે મહત્વનો ફાળો આપેલો છે એ જોઈએ તો સમૂહ સંચાર માધ્યમોએ લગ્ન માટે જીવનસાથીની પસંદગીમાં કુટુંબના વડીલોની ગૌણ અને લગ્ન કરનારા યુવક યુવતી છે એને મહત્વનું પાયાનું સ્થાન છે એ અપાવ્યું છે. તેથી લગ્ન પહેલાં એકબીજાની મુલાકાત દ્વારા યુવક યુવતી છે એની ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ અને એનું કુટુંબ, આ બધી જ બાબતો છે એને મહત્ત્વ આપી અને ત્યારબાદ જીવનસાથીની પસંદગી છે એ કરવામાં આવે છે. આપણે સમજી શકીએ છીએ કે વડીલો છે એ પૂછતા અને વડીલો જે નક્કી કરતા એ જ પ્રમાણે જીવનસાથીની પસંદગી થતી. એના બદલે આજે પોતે પોતાની રીતે જીવનસાથીની પસંદગી કરે છે અને એમાં આ બધી બાબતો છે એને મહત્ત્વ આપી અને ત્યારબાદ જીવનસાથીની પસંદગી છે એ કરે છે. આમ સ્વપસંદગી, પુખ્ત વયે લગ્ન, બાળ લગ્નનો વિરોધ, લગ્નમાં દહેજ છે એ ન લેવું જોઈએ, આવા વલણો છે એ સમૂહ સંચાર માધ્યમો છે એ ઘડી રહ્યા છે અને એને મહત્ત્વ અપાઈ રહ્યું છે. સાથે સાથે લગ્નમાં યુવક યુવતીના ગુણ કરતાં આજે મંડપ કે ભોજનના ઠાઠમાઠના ખર્ચ છે એમાં વધારો કરવા આ માધ્યમો છે વિશેષ પ્રેરી રહ્યા છે. એટલે કે આજે લગ્નમાં યુવક યુવતીના ગુણ છે એને અથવા તો જે ધાર્મિક તત્વ છે એનું ઓછું મહત્ત્વ અપાય છે, પરંતુ મંડપ છે, ભોજન અને વધુ પડતું છે એને એ મહત્ત્વ અપાય છે. લગ્નમાં ભૌતિક તત્વોને દેખાડવા માટે આ માધ્યમો છે એને વિશેષ ફાળો આપેલો છે. કેમ કે આજે આપણે સમજી શકીએ છીએ કે સ્ક્રીન મંડપો છે એમાં સ્ક્રીન છે એના દ્વારા પોતાની બાળપણ છે એ ત્યાંથી માંડીને અત્યાર સુધીની પોતાની જીવનશૈલી છે એ છોકરા છોકરીઓ છે એની બતાવાય છે લગ્નમાં. ત્યારબાદ ભોજનો છે તો એની 200ની ડીશ હોય છે, 250ની ડીશ હોય છે, આટલું જમવાનું હોય છે, આવું જમવાનું છે, એવું દેખાદેખી અને પોતાની ભૌતિકતા બતાવવાને આ માધ્યમો છે અને મહત્ત્વનો વિશેષ ફાળો આપેલો છે. ત્યારબાદ પતિ પત્નીએ સહજીવન બંધ બેસતું ન હોય અને પૈડું પાનું નિભાવી લેવું એવી જે કહેવત હતી એ ખ્યાલ હવે આજે દૂર થઈ રહ્યો છે. એટલે કે છૂટાછેડા છે એના દ્વારા લગ્ન જીવનનો અંત લાવીને એક નવા જીવનનો માર્ગ છે એ મોકળો કરવામાં સમૂહ સંચાર માધ્યમો છે અને મહત્ત્વની ભૂમિકા છે એ રહી છે. કેમ કે આજે ઘણી બધી એવી જીવનસાથીની પસંદગી કરવા માટેની એપ છે એ પણ આજે સમૂહ સંચાર માધ્યમો દ્વારા શક્ય બનેલી છે. તો એની સાથે નવા ખ્યાલો છે એ જૂના પરંપરાગત ખ્યાલો કે પૈડું પાનું નિભાવી લેવું, જેની સાથે લગ્ન થયા છે એની સાથે દુઃખી દાંપત્ય જીવન હોય તો પણ એની સાથે સમગ્ર જીવન વ્યતીત કરવું એવો ખ્યાલ અત્યારે હવે જોવા મળતો નથી. આવી જાગૃતિ છે એ જુદા જુદા સંચાર માધ્યમોના પરિણામે આવેલી છે, જેના પરિણામે આજે દુઃખી દાંપત્ય જીવન હોય તો પતિ કે પત્ની છૂટાછેડા લઈ અને પોતાનું નવેસરથી જીવન છે એ શરૂ કરી શકે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિ વ્યવસ્થા એ સમૂહ સંચાર માધ્યમોમાં શું અસર ઉપજાવેલી છે તો અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટેની જે ભેદભાવવાળી વ્યવસ્થા હતી એને દૂર કરવા માટે આંતરજ્ઞાતિ લગ્નો છે એને પ્રોત્સાહન આપી અને જે પરંપરાગત જ્ઞાતિની જે પકડ હતી જૂની ઢબ પ્રમાણેની જે જ્ઞાતિ વ્યવસ્થામાં રીત રિવાજો જોવા મળતા એને દૂર કરવા માટે સમૂહ સંચાર માધ્યમોએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. તો જ્ઞાતિના કોટિક્રમ, ખાનપાન, વ્યવસ્થા પછી નાગરિક અને ધાર્મિક અસમાનતાઓ એવી બાબતમાં ગાંધીજી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એની અસ્પૃશ્યતા સામેની લડતમાં મુદ્રિત માધ્યમો છે, જુદા જુદા પત્રિકાઓ છે, એવા ઘણા બધા પુસ્તકો છે, એણે ખૂબ મોટો ફાળો છે એ આપ્યો છે.
ત્યારબાદ ભારતના બંધારણ અને કાયદાથી ભેદભાવને દૂર કરવામાં પણ આ માધ્યમો છે એ મદદરૂપ થયા છે. આધુનિક માધ્યમોએ ખાનપાન, જે ખાણીપીણી, કઈ રીતે ખાવું પીવા માટેની, કોણ કોના સાથે બેસીને ખાઈ શકે છે, જમી શકે છે, પાણી પી શકે છે, આવા ખાનપાન અને વ્યવસાય તથા નાગરિકના જે અધિકારો છે, હક છે, એની જે ભેદભાવવાળી વ્યવસ્થા હતી એને આજે ઉખેડીને ફેંકી દીધી છે. એટલે કે આવી જે વ્યવસ્થા હતી ભેદભાવવાળી, અસ્પૃશ્ય ગણી, નિમ્ન ગણાતી જ્ઞાતિને તુચ્છ ગણી, અસ્પૃશ્ય ગણી, એમને ઘણી બધી નિમ્ન ગણી અને એમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો, એવું આજે સમૂહ સંચાર માધ્યમોએ નવી લોકોમાં જાગૃતિ ઊભી કરી અને એના માટેના કાયદાઓ છે એનો પરિચિત કરી અને આજે આવી ભેદભાવવાળી વ્યવસ્થા છે એને દૂર કરવા માટે આ સમૂહ સંચાર માધ્યમો છે એનો ખૂબ મોટો ફાળો છે. ત્યારબાદ આંતરજ્ઞાતીય લગ્નો છે એને પણ પ્રોત્સાહન આપી રહ્યું, જેથી કરીને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હતા એ દૂર થઈ શકે અને વ્યક્તિ કે કુટુંબ પર જે જ્ઞાતિની મજબૂત પકડ હતી, વધુ પડતું સમાજમાં વ્યક્તિ કરતાં જ્ઞાતિનું વિશેષ મહત્ત્વ હતું, એ મહત્ત્વને ઓછું કરવામાં આ સમૂહ સંચાર માધ્યમો છે એની વિશેષ ભૂમિકા છે એ રહી છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો એ છે સંસ્કૃતિ. સમૂહ સંચાર માધ્યમોની સામાજિક જીવન પરની સંસ્કૃતિમાં શું અસરો પડી છે? તો કે ભારતીય સમાજ અનેક ધાર્મિક સંપ્રદાયો ધરાવતો દેશ છે. આ સંપ્રદાયોમાં અનેક વિધિ વિધાનો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, શ્રદ્ધાઓ, વહેમ એ જોવા મળે છે, જેમાં સમૂહ સંચાર માધ્યમો છે એ ઘણા વિધિ વિધાન, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ વિશે વૈજ્ઞાનિક માહિતી આપીને, વૈજ્ઞાનિક જ્ઞાન આપી અને લોકોને ભૂત પ્રેત ડાકણ, જે જૂની રીત રિવાજો, એવા બધી વૈજ્ઞાનિક જ્ઞાન આપી અને લોકોને જાગૃત કરી. સાથે સાથે આ માધ્યમો છે એ શ્રદ્ધાઓ અને માનવ ધર્મ છે, યોગ છે, એનો પ્રચાર પણ કરે છે. સાથે સાથે વળી જન્મદિવસની ઉજવણી, મેરેજ એનિવર્સરી, વિવિધ તહેવારો કે ઉત્સવો છે એની ઉજવણી સમૂહ માધ્યમો છે ખૂબ ઠાઠમાઠ છે એનાથી ઉજવવા માટે પ્રેરે છે. અને દીકરીના જન્મને આવકારવા માટે પણ સમૂહ માધ્યમો છે એ આજે પ્રોત્સાહન છે આપી રહ્યા છે. દીકરી છે એ તુલસીનો ક્યારો છે, દીકરી જન્મને અલગ આગવી રીતે વધાવવી, આ ઘણા બધા સમૂહ સંચાર માધ્યમોમાં આપણે એના વિશેષ ઉજવણી છે અલગ અલગ, એને આપણે જોઈએ છીએ અને એ પ્રમાણે પછી લોકો છે એનું અનુકરણ કરી અને એને એ રીતે ઉજવવા માટેનું પ્રેરાય છે. ત્યારબાદ મૃત્યુના પ્રસંગોમાં પણ લાંબા અને ઊંડા શોક, વિચિત્ર રિવાજો છે એને માત્ર બેસણામાં ફેરવવાનું કાર્ય છે એ પણ આ સમૂહ સંચાર માધ્યમો દ્વારા, જે જ્ઞાતિ ભોજન છે, અમુક જુદા જુદા એમાં પણ વ્યવહાર હોય છે, એ બધા વ્યવહારો કરવા માટેનું લોકો છે એ પોતાના અમુક આ સંચાર માધ્યમો છે એના દ્વારા જુદી જુદી રીતે સમજ આપીને, વૈજ્ઞાનિક સમજ આપી અને ખોટા લાંબા દિવસો, ખોટા એમાં શોક અને વિચિત્ર રિવાજોને મહત્ત્વ આપવાને બદલે માત્ર ખાલી બેસણા, ટેલિફોનિક બેસણા છે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં એ અસ્તિત્વમાં આવી ગયું છે, તો એમાં વધુ પડતો જો કોઈ ફાળો આપેલો હોય છે તો એ સમૂહ સંચાર માધ્યમો, ટીવીમાં છે, મોબાઈલ દ્વારા, અથવા તો જુદી જુદા જે વર્તમાનપત્રોની એડ છે, શ્રદ્ધાંજલિમાં ટેલિફોનિક બેસણું, એવી રીતે સૂચના આપી દેવામાં આવે છે અને એના નંબર આપી દેવામાં આવે છે, જેથી કરીને અમુક સમય પૂરતું 4 કે 5 દિવસમાં જ પોતે પોતાના વ્યવસાયોમાં ફરી પાછા જતા રહે છે. તો એમાં સૌથી વિશેષ લોકોમાં જ્ઞાન જાગૃતિ લેવામાં સૌથી વિશેષ ફાળો હોય તો એ છે સંચાર માધ્યમોનો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સમૂહ સંચાર માધ્યમોની જુદી જુદી 8 અસરો છે એમાંની સમાજ જીવન પરની અસરો, કૌટુંબિક, લગ્ન, જ્ઞાતિ અને સંસ્કૃતિ, આવી 4 અસરો સમાજ જીવન ઉપર પડે છે, જેના વિશેની માહિતી આપણે આ વિડીયો છે એમાં જોઈએ. હવે બાકીની સમૂહ જીવનની અસરો છે એને આપણે હવે પછીના આગળના વિડીયો છે એમાં જોવા માટેનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.